बदलता नहीं, भीगा भीगा बादल हटता नहीं, कैसा है ये मौसम बदलता नहीं, भीगा भीगा बादल क्यों हटता नहीं, तेरे प्यार का नशा ऐसा उतरता क्यों ये नहीं। ओके तो गुड મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું આવી ગઈ છું એક હોટલમાં બ્રેકફાસ્ટ કરવા. બીજો દિવસ થઈ ગયો છે. કાલે રાતે કેનોટ પ્લેસથી જઈને આવીને પછી ડાયરેક્ટ સૂઈ ગઈ હતી. હવે બ્રેકફાસ્ટમાં મેં મંગાવી છે ઇડલી સંભાર. A few minutes later. ફ્લફી ઇડલી વિથ લસણ એન્ડ કોરિએન્ડર ચટણી. તો બ્રેકફાસ્ટ કરીને હું પહોંચી ગઈ હતી જ્યુસ પીવા. તો હું મેટ્રો સ્ટેશન પહોંચી ગઈ છું. ટિકિટ લઈ લીધી છે. હવે અહીંયાથી ચેકિંગ કરીને મેટ્રોમાં બેસીશ. તો હું જઈ રહી છું કુતુબ મિનાર. હવે કુતુબ મિનાર જવા માટે મેં ગ્રીન પાર્કથી કુતુબ મિનાર મેટ્રો સ્ટેશન સુધી મેટ્રોમાં આવી છું, પણ અહીંયાથી પણ કુતુબ મિનાર 1.6 કિલોમીટર બતાવે છે, એટલે અહીંયાથી પાછી રિક્ષામાં જઈશ. તો મળું છું ડાયરેક્ટ ત્યાં જ. A few moments later. તો આ છે પ્રાઇઝિંગ ₹40 અને ડેબિટ કાર્ડ હોય તો ₹35. ટિકિટ લઈને હું આવી ગઈ કુતુબ મિનાર જોવા. ઓકે, તો એન્ટ્રી કરી લીધી છે કુતુબ મિનારમાં અને જૂનું જમાનાનું આર્કિટેક્ચર તમને જોવા મળી રહ્યું છે. આ છે કુતુબ મિનારો. મને યાદ છે જ્યારે 6th સ્ટાન્ડર્ડમાં હતી ને ત્યારે આવી હતી. મેં બા જોડે મારી બાલી અહીંયા પડી હતી. અમે ફટાફટ જતા હતા ને તો ગજબ બેચતી હે. આઈ વોન્ટ ટુ ક્લિક અ પિક્ચર હિયર. આ મિનાર 1993માં બનેલું. હા, આ તમારા દાદાના દાદા કરતાં પણ જૂનું છે. 73 મીટર ઊંચું આ એ સમયનું સ્કાય સ્ક્રેપર હતું. બુર્જ ખલીફાની શું જરૂર છે જ્યારે કુતુબ મિનાર છે? સાચી વાત ને. કુતુબ મિનારનો ઇતિહાસ લગભગ 800 વર્ષ જૂનો છે. આ મિનાર કુતુબુદ્દીન આઈબક દ્વારા બાંધવામાં આવી હતી. કુતુબ મિનાર યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં આવે છે. તો મિનાર જોઈને હું નીકળી ગઈ પાછી મેટ્રોમાં. પછી એક કાફેમાં જઈને એક પ્લેટર મંગાવ્યું, પણ લુકમાં જોવાની તો મજા આવી, બટ ટેસ્ટમાં એટલી મજા ના આવી. અને પેટ પૂજા કરીને હું પહોંચી ગઈ ઇન્ડિયા ગેટ, જે આખા ઇન્ડિયાની મોસ્ટ ફેમસ જગ્યા છે. બટ ઇન્ડિયા ગેટ પહોંચતા પહેલા મારે આ બગીચાને પાર કરીને પહોંચવું પડશે, કેમ કે મેટ્રો એ બહુ દૂર ઉતારે. આ પાર્ક એન્જોય કરતા કરતા આપણે આગળ વધીશું. હજી તો બહુ દૂર છે ઇન્ડિયા ગેટ. એટલું બધું ચાલીને જવાનું છે ને, તો ચલતે રહો ઓર દોડતે રહો, તો જલ્દીથી પહોંચી જઈશું. યે લો, ફાઇનલી પહોંચી ગઈ. બહુ ભીડ હતી હા આ દિવસે તો, અને ગરમી અને બફારો પણ બહુ મારતો હતો, પણ આપણે સ્માઇલ કરવાનું ના છોડ્યું. આ 42 મીટર ઊંચું આર્ક આપણા 70,000 વીર સિપાહીઓ માટેનું સ્મારક છે, જેઓ વર્લ્ડ વોર પછી ઘરે ના પાછા ફરી શક્યા. આ હોલિવૂડ વોક ઓફ ફેમ જેવું છે, પણ અહીં સ્ટાર્સના બદલે સાચા હીરોના નામ છે. અહીંયા મસ્ત એવા ફાઉન્ટેન્સ હતા. ઇન્ડિયા ગેટની સામેની સાઈડ રાષ્ટ્રપતિ ભવન હતું, તો વિચાર્યું કે ત્યાં જઈએ, પણ પછી વરસાદ ચાલુ થઈ ગયો ત્યાં જતા જતા રસ્તામાં જ. તો આપણે થોડું વરસાદમાં પલળી લીધું, પણ પછી રાષ્ટ્રપતિ ભવન ના જવાયું. તો હું પાછી આવી અને જમીને પછી સૂઈ ગઈ. તો આ હતું મારું દિલ્હીનો એક્સપિરિયન્સ. મળે છે નેક્સ્ટ વિડીયોમાં નવા ડેસ્ટિનેશન સાથે. ટિલ ધેન કીપ સ્માઇલિંગ, કીપ એક્સપ્લોરિંગ. બાય.